નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગોંડલના ધારવેશ્વર રોડ પર આવેલા વાછરા ચોકડી નજીક નવવિધાન સ્કૂલની સામે એક પરિણીત મહિલાની હત્યા। પરિણીત પ્રેમીને ગોંડલ મળવા આવેલ કોઠારિયા રણુજા ગામે રહેતી જલ્પાબેન ઉમેશભાઈ મેર નામની મહિલાની હત્યા। પરિણીત મહિલાના મૃતદેહ નજીક લેડીઝ પર્સ અને પાવડો જોવા મળ્યો। પાવડામાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા। પ્રેમીના પત્નીએ મહિલાના માથામાં પાવડા વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે નીપજ્યું મોત। પાવડો મારીને પત્નીની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર મહિલા જીજ્ઞાબેન કિશોરભાઈ હાંડાની પોલીસે કરી અટકાયત। મૃતક મહિલાના છૂટાછેડા થયા હોવાની સાથે મહિલા તેમના પરિણીત પ્રેમી કિશોર હાંડાને મળવા આવી હોવાની સૂત્રો દ્વારા જાણવા આવી વિગતો। ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈને તપાસનો ધમધમાટ। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।